નડિયાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં આરોપી રઈસ મહિડા જામીનના મંજૂર કર્યા. નડિયાદમાં હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યાની વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી હતી. પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો ડર બતાવી વિધર્મી યુવક દ્વારા પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફક્ત દુષ્કર્મ નહીં, પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે 10 લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે પીડિતા પાસેથી રૂપિયા અને શરીર સંબંધ બંને મેળવવા છતાં પણ તેણીને મારતા છેવટે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી હતી. ત્યારે સમગ્ર મામલે બળાત્કારના ગુનામાં આરોપી રઈસ મહિડા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આજ રોજ આરોપી રઈસ જસભાઈ મહેડા, જેણે જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી દાખલ કરેલી, તેમાં બંને પક્ષને સાંભળ્યા પછી આજરોજ નામદાર કોર્ટે એ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. મુખ્યત્વે આ જે આરોપી રઈસ જસભાઈ મહેડા છે તે પ્રોહિબિશનના ગુનાનો બુટલેગર છે. તેની ઉપર 8 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. તેણે પોતાના વિસ્તારમાં રહેતી આ કામની જે ભોગ બનનાર મહિલા છે તેણીને પોતાની મુસ્લિમ હોવાની છાપ, પોતે જે જ્ઞાતિનો છે તે છુપાવી અને તેણીની સાથે પ્રેમ સંબંધ કેળવ્યા. ત્યારબાદ આ ભોગ બનનાર પાસેથી 10 લાખ જેટલી રકમ તેણે આંચકી લીધી. ત્યારબાદ આ ભોગ બનનારને આરોપી મુસ્લિમ જ્ઞાતિનો છે તે ખબર પડતા ભોગ બનનારે આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડી. ત્યારબાદ આરોપી રઈસ જસભાઈ મહેડા ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે આ ભોગ બનનારને જાહેરમાં તેણીની સાડી ખેંચી અને મારેલો. ત્યારબાદ ભોગ બનનારે આરોપીને વધારે ને વધારે ડિનાયલ કરતા ના પાડતા આરોપી ખૂબ જ એગ્રેસિવ થઈ અને આ કામના ભોગ બનનારના કાચ પણ તેણે ઘરે જઈને પથ્થરમારો કરીને તોડી નાખેલા. ભોગ બનનારને ફોન ઉપર ધમકી આપી કે તું જો મારી જોડે સંબંધ નહીં રાખું તો તારા ઘરના સભ્યોને એક્સિડન્ટ કરીને કચડીને મારી નાખીશ, આવી ધમકી આપીને ભોગ બનનારની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અનેકો વખત તેણે બળાત્કાર ગુજારેલો છે. આ આરોપી પુરાવાની અંદર આ આરોપીએ જે કોલ રેકોર્ડિંગ જે હતું તે મહત્વનું હતું, જેમાં આરોપી જે ધમકી આપે છે તે પણ રેકોર્ડ થયેલું છે. આ આરોપી જે પોતે અલગ જ્ઞાતિનો છે તે દર્શાવવા માટે ફ્લેટમાં જ્યારે જતો હતો ત્યારે રજિસ્ટરની અંદર પોતાનું નામ પણ અલગ ધારણ કરીને સહી કરતો હતો. આ તમામ પ્રાઇમા ફેસી પુરાવા જે હતા એ નામદાર કોર્ટે જામીન અરજીના સ્ટેજ ઉપર અત્યારે ધ્યાને લીધા અને આ કામના આરોપી રઈસ જસભાઈ મહેડાની જામીન અરજી આજરોજ નામંજૂર કરતો હુકમ કરેલો છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.